संतानहन्तारो यत्पादां उजिरेणवः श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभम् गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम्। આજે શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણના સત્સંગમાં શ્રી વલ્લભના અનુગ્રહથી આગળ વધીએ. ગયા સત્સંગમાં પ્રથમ સ્કંદના બીજા અધ્યાયનો 14મો શ્લોક એનું અવગાહન શ્રી મહાપ્રભુજીની કૃપાથી કર્યું હતું. આપણે જાણીએ છીએ કે શૌનકાદિ 88,000 ઋષિઓએ સૂતજીને 6 પ્રશ્ન પૂછ્યા છે. એમાં પહેલો પ્રશ્ન એકાંતત શ્રેય, જેનો જવાબ સૂતજીએ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં 5 શ્લોકથી આપ્યો, 6 થી 10. શ્રી મહાપ્રભુજી અહીંયા ભાગવતાર્થમાં આપણને સમજાયું કે ભાઈ શા માટે 5 જ શ્લોકમાં, શા માટે 6 નહીં, શા માટે 7 નહીં. એ મહાપ્રભુજી સમજાયું કે આ એકાંતત શ્રેય, સૌના માટેનું એક સરખું કલ્યાણ. દરેકનું કલ્યાણ જુદું જુદું હોય, પણ દરેકને જ લાગુ પડે, દરેક માટે જ એક જ કલ્યાણ કહ્યું. કલ્યાણ એટલે આત્માનું શ્રેય. તો એ કર્મથી થાય, યજ્ઞથી થાય, ધર્મથી થાય. તો શ્રી મહાપ્રભુજીના મતમાં આ યજ્ઞ જે કર્મ સ્વરૂપે છે, ધર્મ સ્વરૂપે છે, એ 5 પ્રકારના છે. એટલે પ્રથમ પ્રશ્નનો જવાબ સૂતજીએ 5 શ્લોકોથી આપ્યો, 6 થી 10. હવે બીજો જે પ્રશ્ન પૂછાયો છે એમાં અમને બધા શાસ્ત્રોનો સાર કહો. કારણ કે શાસ્ત્રો તો ઘણા છે, એ બધા શું કહેવા માંગે છે એ તમે અમને કહો. તો શાસ્ત્રો તો મૂળ જે દ્વાદશંગ વાળા પુરુષ છે એની ભક્તિ સેવા માટે જ સમજાવતા હોય છે. તો એ દ્વાદશંગ વાળા પુરુષ, 12 અંગ વાળા, એટલે આ બીજા પ્રશ્નનો જે જવાબ છે તે 12 શ્લોકોથી સૂતજી આપી રહ્યા છે. એટલે 6 થી 10 શ્લોકો પ્રથમ પ્રશ્નનો જવાબ. હવે 11મા શ્લોકથી બીજા પ્રશ્નનો જવાબ સૂતજી આપી રહ્યા છે. તો એ 11, 12, 13 અને 14 શ્લોક સુધીનો અવગાહન આપણે શ્રી મહાપ્રભુની કૃપાથી કર્યું છે. હવે 15મો શ્લોક
પહેલો સ્કંદ, બીજો અધ્યાય, 15મો શ્લોક. આપના પુસ્તકમાં 85મું પેજ એ આપ જુઓ, એના પર આ મળશે. તો એ શ્લોકનું પહેલા આપણે પઠન કરીએ. સાથે બોલો. યદનુધ્યાસિના યુક્તઃ કર્મ ગ્રંથિ નિબંધનમ ચિંદન્તિ કો વિદાસ તસ્ય કો ન કુર્યાત કથારતિમ. ત્યાં એ કહેવા માંગે છે કે જે પરમાત્માના અનન્ય ધ્યાનરૂપ ખડકથી યુક્ત કુશળ વિદ્વાનો કર્મ કરાવનાર અહંકારની ગ્રંથિને છેદી નાખે છે. તે પ્રભુની કથાઓમાં કયો પુરુષ પ્રેમ ન કરે. આ રીતે પણ પુસ્તકમાં આપણે એનો અર્થ કર્યો છે કે કર્મોની ગાંઠ એ બહુ ગાઢી છે. વિચારવાન પુરુષ ભગવાનના ચિંતનની તલવારથી તે ગાંઠને કાપી નાખે છે. ત્યાં ખડક કહ્યું, અહીંયા તલવાર કહ્યું. પહેલો જે અર્થ છે એ પરમ ભાગવત દાદાજી એ લખેલો છે. આ બીજો અર્થ જે છે એ પણ શ્રી ભાગવત આધારે જ, શાસ્ત્રીજીના આધારે આપણે લખ્યો છે. એટલે ત્યાં ખડક કહ્યું, અહીંયા તલવાર કહ્યું. તો એ કર્મની ગાંઠને કાપે છે. એટલે કયો મનુષ્ય હોય જે ભગવાનની લીલા અને કથામાં પ્રેમ ન કરે. એટલે અહીંયા ઠાકોરજીના ધ્યાનની વાત કરી. એ ધ્યાનની વાત 14મા શ્લોકમાં પણ કરી જ છે. 14મા શ્લોકમાં પણ એ જ કહ્યું તે એકાગ્ર મનથી ભક્ત વત્સલ ભગવાનનું જ નિત્ય નિરંતર શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન કરવા જોઈએ. એટલે શ્રવણ, કીર્તન, ધ્યાન અને આરાધન કરવા જોઈએ, પણ એના માટે 2 કન્ડિશન મૂકી કે એક તો નિત્ય અને નિરંતર કરવા જોઈએ, અને બીજું એક એકાગ્ર મનથી. તો જ્યાં સુધી એકાગ્ર મનથી આ શ્રવણ, કીર્તન, ધ્યાન, આરાધન ન થાય ત્યાં સુધી ફલની પ્રાપ્તિ થતી નથી. એટલે આજે 15મા શ્લોકમાં વિશેષ વિચાર કરીએ એ પહેલા આ જે એકાગ્ર મન છે એના વિશેનું થોડું અધ્યયન શ્રી મહાપ્રભુજીની કૃપાથી કરીએ. હવે એકેન મનસા એકાગ્ર મન. તો એ એકાગ્ર મન કહેવું કોને? તો પરમ ભાગવત દાદાજી સમજાવે છે કે આપણે એક કાર્ય કરીએ છીએ તો એ કાર્યમાં આપણે આપણી કાયાને પરોવીએ છીએ. કાર્યમાં આપણે આપણી કાયાને પરોવવી પડે, અને એ જ કાર્યમાં ચિત્ત સ્થિત રહે. જે કાર્યમાં કાયાને પરોવી એ જ કાર્યમાં આપણું ચિત્ત પણ સ્થિર રહે, તો એને એકાગ્ર મનનું લક્ષણ આપણે ગણવું જોઈએ. તો પહેલા તો એકાગ્ર મન એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. બીજા પણ અર્થ એકાગ્ર મનના બતાવ્યા છે કે ઈશ્વરની પ્રસન્નતાના જ ફલ વિના
બીજા ફલનો વિચાર ન કરવો. એટલે જે કંઈ આપણે કર્મ કરીએ છીએ એકાગ્ર મનથી, એમાં મુખ્ય ધ્યેય એનો ઈશ્વરની પ્રસન્નતા. તો ઈશ્વરની પ્રસન્નતા સિવાય બીજા કોઈ જ ફલનો વિચાર આપણે ન કરીએ અને કાર્ય કરીએ તો એ પણ એકાગ્ર મન કહેવાય, એને પણ એક મન કહેવાય. વળી કર્મના ફલમાં આસક્તિ ન રહે. કર્મ થઈ શકે તે હેતુથી જ શ્રવણ ધર્મનું અહીંયા નિર્દેશન કર્યું છે. એટલે જે શ્રવણ અહીંયા આગળ કહ્યું કે શ્રવણ વગેરે કરો, તો એ કર્મ શ્રવણનું કે કીર્તનનું કે ધ્યાનનું એ આપણું એક કર્તવ્ય છે, આપણો એક ધર્મ છે, એવું માનીને કરવાનું છે. કોઈ ફલની આસક્તિથી નથી કરવાનું. ત્યારે પણ આને એક મન કહેવાય. આમ એક મનને સમજવા માટે આ 3 પ્રકાર દાદાજી આપણને આપ્યા, કે જ્યાં પહેલા જે કાર્યમાં કાયા વણાઈ એમાં જ ચિત્તની સ્થિરતા. બીજું, સિવાય પ્રભુની પ્રસન્નતા મારે કોઈ ફલ જોઈતો નથી, આ પણ એક મન. અને ત્રીજું, શ્રવણ કીર્તન ધ્યાન આરાધન, આ બધું મારો ધર્મ છે, મારી ફરજ છે, દાયિત્વ છે, એમ માનીને કરવું, કોઈ ફળની અપેક્ષાથી ન કરવું. આનું નામ પણ એક મન છે. તો આવું એક મન હોવું બહુ જરૂરી છે. એટલે જો એક મનની વાત કરીએ તો શ્રવણ પરીક્ષિતજીએ કર્યું છે, એક મનથી પરીક્ષિતજીએ શ્રવણ કર્યું છે. જેમને ભૂખ કે તરસ કોઈ પીડતું નથી. કીર્તન સુખદેવજીએ કર્યું છે, અને ધ્યાન સ્મરણ એ પ્રહલાદજીએ કર્યું છે. હવે આ એકેન મનસા, એક મન માટે કેટલો બધો આગ્રહ ભગવાન શ્રી કૃષ્ણને પણ છે, એ પણ જોઈએ. આવું એટલા માટે અહીંયા રજૂ કરી રહ્યો છું કે જેથી આ એકેન મનસા એ આપણને સમજાય, અને એકેન મનસા આ બધી આપણી ફરજો છે, જે આપણા ધર્મ છે, એને આપણે અદા કરી શકીએ. તો ઠાકોરજીને પણ એકેન મનસા જે ગમે છે એ શ્રીમદ ભગવદ્ ગીતા જોઈએ આપણે, 11મો અધ્યાય વિશ્વરૂપ દર્શન. ત્યાં ઠાકોરજી આજ્ઞા કરે છે કે જે કેવલ મારે ખાતર સઘળા કર્તવ્ય કર્મો ને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે, અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવ વિનાનો છે, તે અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. તો આપણે પણ આ જે ધર્મ છે છેવટે તો પ્રભુની પ્રાપ્તિ માટે જ છે, પણ એ પ્રભુ પ્રાપ્તિ માટે આપણું એક મન કેવું હોય એ ઠાકોરજી અર્જુનના માધ્યમથી આપણને કહે છે કે ભાઈ પ્રભુના ખાતર જ બધા કર્તવ્ય અને કર્મ આપણે કરવા જોઈએ, પ્રભુમાં જ પરાયણ રહેવું જોઈએ, પ્રભુના જ ભક્ત બનવું જોઈએ, અન્ય કશામાં આસક્તિ રાખવી ન જોઈએ, અને પ્રાણી માત્ર પ્રત્યે વેરભાવ કેળવવો ન જોઈએ. અનન્ય ભક્તિ આને કહેવાય. અને આવો ભક્ત છે ઠાકોરજી કહે છે
મને પામે છે. અને આવી વ્યક્તિને સર્વત્ર પછી ભગવદ બુદ્ધિ જ થઈ જાય છે. અને ભગવદ બુદ્ધિ થાય એટલે એ વ્યક્તિનો, એ ભક્તનો કોઈ અપરાધ કરે ને તો એ અપરાધ કરનારમાં પણ આ ભક્તને વેરભાવ રહેતો નથી. આવા એક મનથી કરેલી જે ભક્તિ છે એ માણસમાં સર્વત્ર ભગવદ બુદ્ધિ મૂકે છે. સર્વત્ર ખલુ ઇદમ બ્રહ્મ, એ બુદ્ધિને મૂકતા હોય છે. ત્યાર પછી આગળ કહ્યું કે અર્જુનને કે તું મારામાં મનને પરો, મારામાં મનને પરોવીને નિરંતર મારા જ ભજન અને ધ્યાનમાં રચાપચા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપને ભજે છે તેઓ યોગીઓમાં પણ વધુ ચડિયાતા છે. એટલે અહીંયા જો શ્રદ્ધાની પણ વાત આવી ગઈ, એકેન મનસાની પણ વાત આવી ગઈ કે ભાઈ તું મારામાં જ મન પરો, એ અગત્યનું છે. ને પછી જ આ ભજન ધ્યાન, જે આજના શ્લોકમાં આપણે આ ધ્યાન વિશે આગળ જોવાના છીએ, એનો અહીંયા ઉલ્લેખ છે. માટે આ બધા પ્રમાણો આપણે અહીંયા જોઈએ છે. એટલે નિરંતર પ્રભુમાં મનને પરોવાનું અને પ્રભુના જ ભજન ધ્યાનમાં અને પાછું સગુણ સ્વરૂપમાં આપણે ભજન કરવાનું છે. ત્યાર પછી આગળ ઠાકોરજી સમજાવે છે કે મારા પરાયણ રહેનારા જે ભક્તજનો એ સર્વ કર્મોને મારામાં અર્પણ કરે છે અને મારા સગુણ સ્વરૂપને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે. આ એક લક્ષણ બતાવ્યું અનન્ય મનસાનું, કે એ પ્રભુ પરાયણ જ રહેતા હોય અને જે કંઈ કર્મ કરતા હોય એ કૃષ્ણની પ્રસન્નતા માટે જ કરતા હોય. બધા જ કર્મો કૃષ્ણને અર્પણ કરતા હોય, કોઈ ફલની આશા નથી, જે આપણે આજે સત્સંગમાં જોઈ રહ્યા છે. ત્યાર પછી એ કહે છે કે જે સગુણ સ્વરૂપ છે એનું જ અનન્ય ભક્તિથી નિરંતર ચિંતન કરવું. તો આવા ભક્તો કેવા છે? મારામાં ચિત્ત પરોવનારા આ ભક્તો સામાન્ય ભક્તો નથી, પણ પ્રેમી ભક્તો છે. તો આવી રીતે કૃષ્ણ કહે છે કે મારામાં જ જેને ચિત્ત પરોવ્યું છે એવા મારા પ્રેમી ભક્તો, એને હું સત્વરે જન્મ અને મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું. એટલે ઠાકોરજી પુનઃ કહે છે કે તું મારામાં મન પરો, એકાગ્ર મન વાળો થા, મારામાં તારી બુદ્ધિને જોડ, યોગથી મને પામવાની ઈચ્છા કર, કેવળ મારા અર્થે જ તું કર્મ પરાયણ થા. તો આ જે 14મા શ્લોકમાં આપણે એકેન મનસા, એની અહીંયા સંગતિ એટલા માટે લેવાની છે કે આ જ એક મનથી જે શ્રવણ કીર્તનની વાત છે, તો આજના શ્લોકમાં જે ધ્યાન છે એ ધ્યાન પણ એકેન મનસા, એકાગ્ર મનથી કરવાનું. હવે જ્યારે આ શ્લોકમાં ધ્યાનની વાત કરી તો એ ધ્યાન એ શું છે એનો પણ આપણે વિચાર કરીએ. કારણ કે જો આપણે ડિક્શનરી જોઈએ ને તો ધ્યાનના અર્થ બતાવ્યા છે. એક તો ધ્યાન એટલે ચિંતન, ધ્યાન એટલે લક્ષ્ય, ધ્યાન એટલે એકાગ્રતા, અને ધ્યાન એટલે યોગના 8 અંગો પૈકીનું
એક અંગ. તો અહીંયા ધ્યાન એટલે શું સમજવાનું? તો નિશ્ચિત અહીંયા યોગના 8 અંગો પૈકીનું તો આ અંગ નથી જ. તો જ્યારે યોગના 8 અંગની વાત કરીએ છે તો જોઈ લઈએ કે કેમ આ અહીંયા નથી તે. તો 8 અંગોમાં પહેલું અંગ છે યમ. યમ પણ 4 પ્રકારના: અહિંસા, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ 5 વસ્તુ યમમાં આવે. ત્યાર પછી નિયમ આવે. તો નિયમમાં પવિત્રતા જોઈએ, સંતોષ જોઈએ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, અર્થાત જે કંઈ છે એ બધું ઈશ્વરને આપણે સમર્પવું જોઈએ. આ નિયમ થયો. આસન તો સ્થિર સુખ, જે જુદા જુદા આસનો છે શરીરની સ્થિરતા માટે, સ્થિર સુખ માટે આસન. પછી ચોથું અંગ આવ્યું પ્રાણાયામ. જે આપણે શ્વાસ કરીએ છીએ એમાં રેચક, કુંભક અને પૂરક. અંદર લઈએ તે પૂરક, રોકી રાખીએ તે સ્તંભક અને બહાર કાઢીએ તે રેચક. તો આ પ્રાણાયામ. ત્યાર પછી પ્રત્યાહાર, એટલે જે ઇન્દ્રિયો છે એને એના વિષયમાંથી પાછી ફેરવી અને સ્વરૂપમાં જ એની સ્થિતિ કરાવી. એટલે ઇન્દ્રિયોને એના વિષયોમાં ભટકવા નહીં દેવાની. આ પ્રત્યાહાર થયો. તો 8 અંગમાંથી આ 5 અંગ બહિરંગ છે, બહાર સંકળાયેલા છે, અને બાકીના 3 છે એ અંતરંગ છે. તો એ અંતરંગ પૈકી જે 6થું અંગ છે એ ધારણા છે. ધારણા એટલે આપણા શરીરમાં જે ચક્ર છે નાભીથી લઈને મસ્તક સુધી, એ ચક્રમાં કોઈ પણ એક ચક્રના સ્થાનમાં આપણું ચિત્તની વૃત્તિ છે એને જ્યારે સ્થિર કરીએ તો એ ક્રિયા જે છે એને ધારણા કહેવામાં આવ્યું. પણ હવે અહીંયા ખાસ વિચારવા જેવું છે કે આ ધારણા કોણ કરી શકે? તો પહેલા 5 જે બતાવ્યા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહાર, એ 5નું જે પાલન કરે ને બાહ્ય કરણોનું, એ જ આ ધારણા સુધી પહોંચી શકે. તો અત્યારના યુગમાં બધા માટે તો આ સરળ નથી. અને એ ધારણાના 6થા અંગ સુધી પહોંચીએ ત્યારે પછી 7મું અંગ ધ્યાન આવે. એટલે ધ્યાન વિશે પણ જોઈ લઈએ કે પેલા 9 ચક્ર સ્થાનમાં આપણે આપણી ચિત્તવૃત્તિને પહેલા સ્થિર કરવાની છે. ધારણામાં ત્યાં સ્થિર કરી, અને એ સ્થિર કર્યા પછી જે સ્થાનમાં, જે ચક્રમાં એ બુદ્ધિ સ્થિર કરી છે એ જ પ્રદેશમાં એનું જ્ઞાન સતત રહેવું જોઈએ. પછી એ સ્થિતિ આમ તેમ થવી ન જોઈએ. કોઈ એક અંગમાં આપણા ચિત્તની વૃત્તિ સ્થિર થઈ પછી ત્યાં જ બધો પ્રવાહ રહેવો જોઈએ. આ ધ્યાન કરવું, અને એ ધ્યાન પછી સમાધિમાં પરિવર્તિત થતું હોય છે. તો જ્યાં આ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર એ 5 કરવા જ કઠિન છે, તો પછી ધારણા ક્યારે થાય અને ધ્યાન ક્યારે થાય? પ્રાય મોટા ભાગના મનુષ્યો માટે. જે અધિકારી છે તો બધું જ કરે છે, પણ અહીંયા જે સર્વસામાન્ય જનો છે એના માટે એટલે અહીંયા જે ધ્યાન છે એ ધ્યાનનો અર્થ થશે ચિંતન. ચિંતન કરવાનું. તો ચિંતન કરવાનું કારણ શું? તો એ ચિંતન તલવાર છે કે દાદાજીએ કીધું કે ખડગ છે. પણ એ ચિંતન, તલવાર અને ખડગ એ કામ શું કરશે? એ કર્મોની ગાંઠને કાપી નાખશે. કારણ કે જે ઠાકોરજીએ કીધું કે હું જન્મ મરણના સાગરમાંથી તમને પાર પાડું છું. તો આ કર્મ શું કરે છે? કર્મ આપણને આ સંસારમાં ડૂબતો જ રાખે છે. જન્મ લો,
મૃત્યુ પામો, જન્મ લો, મૃત્યુ પામો, આ ક્રિયા ચાલુ ની ચાલુ જ રહે છે. એનું કારણ છે કર્મના બંધન. કારણ કે કોઈ પણ મનુષ્ય કર્મ વગર રહી શકતો જ નથી. આપણને એમ લાગે કે એક જગ્યાએ બેસી જવું, મારે કંઈ કરવું નથી, તો તમે નહીં કરો શરીરથી, વાણીથી નહીં કરો, પણ મનનું શું? મનથી પણ કર્મ તો કરશો જ. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ રિસ્ટ્રેન કર્મ. કર્મને ન કરવું એવું તો મનુષ્યથી શક્ય જ નથી. છેવટે મન પણ કર્મ તરફ દોડી જશે કંઈ કર્યા વગર. એટલે મનુષ્ય એ કર્મ વગર રહી શકતો નથી. અને આ કર્મ શું કરે છે? તો નિયમ જ છે કે કર્મ હંમેશા એક ફલને ઉત્પન્ન કરે. પછી જેવું કર્મ એવું ફલ. પણ એ કર્મ ફલ તો ઉત્પન્ન કરે કરે અને કરે જ. એટલે પાછા એ જે ફલ થયા, સારા કે નરસા, એને પાછા ભોગવવા જ પડે. આ જન્મે પણ ભોગવવા પડે, આવતા જન્મમાં પણ ભોગવવાનો વારો આવે. કેવા કર્મો એના ઉપર આધાર. તો એ પાછા કર્મો ના ફલ ભોગવવા માટે તમારે પાછા ફલોને ભોગવવા નવા કર્મો કરવા પડે. અને એ ફલ ભોગવવા માટે કરેલા કર્મો પાછા કંઈક કર્મોને ઊભા કરે. તો આમાં જે મેરી ગો રાઉન્ડની જેમ આ બધા કર્મના ફલ ભોગવો, એના માટે કર્મ કરો, પાછા એ કર્મથી ફલ, પાછા એ ફલ ભોગવવા કર્મ કરો. તો આ એક મેરી ગો રાઉન્ડ, એક ચકડોળ ચાલ્યા જ કરે. આમ કર્મ ને અહીંયા ગાંઠ સાથે કહ્યું કે કર્મ એ એક ગાંઠ છે. કેવી ગાંઠ છે? ન ઉકેલી શકાય તેવી ગાંઠ. જેમ પતંગ ચકાવતા હોઈએ અને ભર દોર છૂટી ગયો હોય અને પછી પતંગ ઉતારવાનો થાય કે કપાયો અને દોરો ખેંચવાનો થાય તો કેવી ગૂંચ વળી જાય છે. એ ગૂંચ આપણે ઉકેલી શકતા નથી. બહુ પ્રયત્ન કરીએ પણ નથી ઉકેલાતી. ત્યારે આપણે દોરો કાપી નાખીએ કે ચલો આ બધી ભલામાંથી છૂટો. ત્યારે અહીંયા પણ આ કર્મ છે ને એ પણ ગાંઠ છે. કેવી ગાંઠ છે? ન ઉકેલી શકાય તેવી ગાંઠ. તો આ ગાંઠ જ્યાં સુધી છે ત્યાં સુધી તો આપણો ઉદ્ધાર છે જ નહીં. જન્મ મરણ ચક્ર ચાલુ જ છે. તો એ ગાંઠને, કર્મરૂપી ગાંઠ, એને દૂર કઈ રીતે કરવાની, ઉકેલી કઈ રીતે નાખવાની? તો કહે છે કે ભગવાનનું ચિંતન. એટલે અહીંયા જે ધ્યાન શબ્દ છે એનો અર્થ અહીંયા આપણે ચિંતન કર્યો. પણ કોનું ધ્યાન? હરિ કો ધ્યાન નિષદિના મેરી માઈ, લાલ પાગ શીર બાલ. તો આવા પ્રભુનું ચિંતન એ તલવાર સાથે અહીંયા સરખાયો. કેટલીક વસ્તુઓ સમજાવવા માટે દ્રષ્ટાંત આપવા પડે. કારણ કે એક્ઝામ્પલ ઇઝ ધ મેઇન થિંગ. કોઈ એક અઘરી વસ્તુ પણ જો તમે દ્રષ્ટાંત આપો ને તો મગજમાં તરત ઉતરી જાય. એટલે અહીંયા આપણા મગજમાં આ ઉતારવા અહીંયા આજ્ઞા કરી કે આ જે પ્રભુનું ચિંતન છે એ કેવું છે? ખડગ જેવું છે, તલવાર જેવું છે. તો તલવારનું કે ખડગનું કામ શું? કાપવાનું. એટલે જે વિચારવંત પુરુષ છે, જે આ બધું સમજે છે, આવું વિચારી શકે છે, એવો પુરુષ આવી તલવાર ધ્યાનરૂપી એ સજાવે છે. પ્રભુના ધ્યાનરૂપી તલવાર કે ખડગને એ પોતે તૈયાર કરે છે. અને પછી આ કર્મની ગાઢી ગાંઠ એને કાપી નાખે છે. એટલે અહીંયા સુતજી પૂછે છે કે તો પછી આવો મોટો લાભ જો પ્રભુના ધ્યાનથી થતો હોય તો પ્રભુની કથામાં રતિ કોણ ન કરે? જે શ્રવણ ધર્મની વાત ચાલે છે ને,
શ્રવણ ધર્મ આપણે ભાગવતમાં જોઈશું. પહેલો સ્કંદ અધિકાર ને બીજો સ્કંદ આવશે સાધન. તો એ સાધન અથવા જ્ઞાન લીલામાં કયું સાધન? તો ભગવાનના ગુણોનું શ્રવણ, તે સાધન. તો આ પ્રભુનું કથા એનું શ્રવણ જ્યારે કર્યું હશે તો એ શ્રવણ કરેલા પ્રભુનું ધ્યાન આપણે કરી શકીશું. અને એ ધ્યાન તલવાર જેવું થઈને જે ભવસાગરમાં આપણને ડૂબાડે છે, એવા કર્મોની જે ગાંઠ છે એને સહજતાથી છેદી નાખશે. એટલે એ જે કર્મ વાસનાની પરંપરા છે એમાંથી આપણે મુક્ત થઈ શકીશું. એટલે અહીંયા એકેન મનસા, એકાગ્ર મન, અને આ 15મા શ્લોકની અંદર ધ્યાન, એનું સ્વારસ્ય શ્રી મહાપ્રભુજીએ આ સૂતજીના શ્લોકની અંદર બતાવ્યું કે શા માટે અહીંયા સૂતજી આ ચિંતનને તલવાર કહે છે અને શા માટે ભગવાનની કથામાં પ્રેમ કરવો જોઈએ, એ આ શ્લોકમાં જોવા મળે છે. અહીંયા આપણે શ્લોકની શરૂઆત જ જોઈ, યદનુ ધ્યાસીના. તો અહીંયા દાદાજી એ પણ સમજાવે છે કે યદ અનુધ્યા. તો અનુધ્યા એટલે શું? એટલે અનુધ્યાન. આપણા ધ્યાનની વાત છે ને અત્યારના. તો ધ્યાન, તો એ અનુધ્યાન, કારણ કે એક વખત જે સાંભળ્યું છે ને એનું ધ્યાન માટે અનુધ્યાન. અનુ એટલે પછી, ધ્યાન એટલે ધ્યાન. તો કોના પછીનું ધ્યાન? તો આજે એકાગ્ર મનથી આપણે જે શ્રવણ કર્યું છે કે પછી એકાગ્ર મનથી જે પ્રભુએ કીર્તન કરાયું છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં પણ 6ઠા અધ્યાયમાં છેલ્લે આ જ વસ્તુ સુતજીએ કહી છે કે જે ભગવાનના આ કથા સુખદેવજીએ કહેલી કથા, બધી કથા નહીં, શ્રી સુખદેવજીએ કહેલી કથા, અને આપણા માટે તો એ કથામાં મહાપ્રભુજી પ્રગટ કરેલા આ ભાગવત અર્થો, એ જે સાંભળે એ બધા જ દોષોમાંથી, પાપોમાંથી મુક્ત થાય છે. અને જે આ સુખદેવજીની કથા ને કંઠમાં બિરાજે છે, એટલે જે કીર્તન કરે છે, એ તો વૈકુંઠપતિ બની જાય છે અથવા તેનું વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત થઈ જતું હોય છે. તો આ શ્રીમદ ભાગવતની કથા પણ સુખદેવજીની કથાનો પ્રવાહ જેના કાનમાં પ્રવેશ્યો છે શ્રી મહાપ્રભુજીના અર્થ સાથે, એવા શ્રોતા શ્રવણ, એવા વક્તા કીર્તન, એમનું આટલું મોટું ફલ મહાત્મ્યમાં બતાવ્યું છે, જેનું જ અનુસંધાન અહીંયા ભાગવતાર્થમાં અત્યારના શ્રી મહાપ્રભુજી આપણને આના દ્વારા કરાવી રહ્યા છે. અને અહીંયા બીજો એક શબ્દ વાપર્યો, કોવિદ. તો આમ તો કોવિદ એટલે જે પરમ જ્ઞાની છે, પરમ ચતુર છે. મને એવો ખ્યાલ છે કે હિન્દી રાષ્ટ્રભાષાની પરીક્ષામાં એક કોવિદની પરીક્ષા આપવી પડતી હતી. એટલે તમે જ્ઞાનમાં જેટલા આગળ વધો તો એ કોવિદ થાઓ. તો અહીંયા કોવિદ એવો શબ્દ શા માટે વાપર્યો છે કે આ તરવાર તો ખરી, પ્રભુના ધ્યાનની, ચિંતનની તરવાર તો ખરી, પણ આ તરવાર છે, ખડગ છે. અને તરવાર અને ખડગ વાપરવાનો એક વિવેક છે. ઘરમાં શાકભાજી સિદ્ધ કરતા હોઈએ, બટાકા કે ટીંડોળા, તો એમાં આ ખડગ કે તલવાર ન જોઈએ, એમાં તો નાની સમાણી જ જોઈએ. એટલે આ ખડગ, અને એની સામે જોઈએ તો બધા મોટા મોટા યજ્ઞો કરતા હોય છે જ્યાં કોળાને બધા ચડાવતા હોય છે એ લોકો એમના બધા પ્રોસેસમાં. ત્યાં પછી આ સમાણી ન ચાલે, ત્યાં પછી ખડગ જ જોઈએ કે તલવાર જ જોઈએ. તો એ ખડગ અને તલવાર, આનો ઉપયોગનો વિવેક જે જાણે એને અહીંયા દાદાજી કોવિદ તરીકે ઓળખાવે છે.
તો આ શ્લોકમાં કોવિદ કોણ? તો કોવિદ એટલે એ કોવિદના હાથમાં આ તલવાર હોવી જોઈએ, કારણ કે બંધન કાપતા કાપતા આંગળી પણ ન કપાય એનું ધ્યાન હોવું જોઈએ. બહુ સરસ દ્રષ્ટાંત આપે છે કે ગાયના ગળામાં રત્ન છે, રત્નનો એક હાર છે, તો એ રત્ન આપણે ગાયના ગળામાંથી કાઢવો છે તો આપણે એવી રીતે કાઢવો પડે કે જેથી એ ગાય મરે નહીં અને રત્ન આપણને મળે. તો આવી જે વિચક્ષણતા છે એવી વ્યક્તિને કોવિદ કહેવાય. એટલે યોગ્ય વસ્તુનો યોગ્ય ઉપયોગ, જેથી અન્યને નુકસાન ન થાય અને વસ્તુ આપણને પ્રાપ્ત થાય આપણા નુકસાનના વગર. તો આવા કોવિદના હાથમાં આવી તલવાર શોભે, આવા વિચક્ષણના હાથમાં. એટલે અહીંયા કોવિદ શબ્દને પણ ખૂબ દાદાજીએ સુંદર સમજાયો છે. તો આવી આ જે તલવાર સિદ્ધ થઈ છે, જે કર્મના બંધનોને કાપી નાખે છે, તો એવી કથાનું ચિંતન કરવા માટે ભગવાનની કથામાં કોણ એવો હોય કે જે રતિ ન કરે? તો આ રીતે અહીંયા જે બીજો પ્રશ્ન છે કે દરેક શાસ્ત્રનો સાર અમને કહો, એના જવાબમાં જે 11 થી 22 શ્લોકો પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં સુતજી કહે છે, એ પૈકીનો આજે 15મો શ્લોક આપણે જોયો. 11, 12, 13, 14 અને 15, એટલે 5 શ્લોકો થયા. હજી બીજા 7 શ્લોકોનું અવગાહન કરવાનું બાકી છે, જે આપણે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત શ્રી દાદાજી અને શ્રી નવનીતભાઈ શાસ્ત્રીજીના આશીર્વાદથી જોવાનો પ્રયત્ન કરીશું. પણ શ્રીમદ ભાગવત અને ભાગવતાર્થ એ જરૂરી છે. કેમ? ભગવાનમાં પ્રેમ કરવા માટે. એટલે કોકે બહુ સરસ કહ્યું છે, એક સુંદર કપલેટ છે કે જબ તક રહેગી જિંદગી, जब तक रहेगी जिंदगी फुर्सत न होगी काम से. जब तक रहेगी जिंदगी फुर्सत न होगी काम से, कुछ वक्त तो ऐसा निकालो, कुछ वक्त तो ऐसा निकालो, प्यार कर लो भगवान से, प्यार कर लो भगवान से. तो ये ભગવાનને પ્યાર કરવો હશે તો પ્યાર ક્યાં લેવા જઈશું? એટલે જ શ્રી મહાપ્રભુજી એ દર્શાવેલો આ ભાગવત પથ અને એ ભાગવતને સમજાવતા ભાગવતાર્થ એ જ આ ભગવાનમાં પ્રેમ કરાવશે. તો જબ તક રહેગી જિંદગી ફુરસત ન હોગી કામ સે, કુછ વક્ત તો ऐसा निकालो, प्यार कर लो ભગવાન છે. તો આપ આ દર ગુરુવાર અને શુક્રવારના દિવસે જ્યાં ભાગવત અને ભાગવતાર્થના સત્સંગમાં આપ પણ જે ભગવાનને પ્રેમ કરવા આ સમય ફુરસદમાંથી કાઢો છો, એ માટે આપ બધાને પુરસર ધન્યવાદ અને ખૂબ ખૂબ બધાઈ. તો આજના શુક્રવારના સત્સંગમાં આ ભાગવતાર્થ પછી આપણે શ્રીજી બાબા 5 તત્વ, પહેલું તત્વ આકાશ, એ શ્રીજી બાબાનું અવગાહન કરીશું. તો આપણે જોયું છે કે શ્રીજી બાબા પ્રગટ તો થયા છે અને વ્રજવાસીઓ છે, એ વ્રજવાસીઓ પ્રભુને દૂધ, દહીં વગેરે ચડાવે છે. પેલા માધવાનંદ જે બંગાળી સાધુ હતા, એ પણ ગિરિરાજ આવ્યા, સદુ પાંડે પાસેથી ઠાકોરજીની વાત સાંભળી, ત્યાં ગયા. પણ ઠાકોરજી કીધું ભાઈ તમે સેવા કર્યો તો કરો, પણ જે સામગ્રી છે
એ તો હું મહાપ્રભુજીના હસ્તથી જ રસોઈ થશે અને મને ભોગ થશે ત્યાં સુધી તો હું ફક્ત દૂધ અને દહીં જ આરોગાવીશ, અને તમે પ્રદક્ષિણા કરવા જાઓ, તમારો મનોરથ ફરી પૂરો થશે. આમ માધવાનંદજી પણ આ પ્રભુ પાસેથી વચન મેળવીને ગયા છે. અને હવે ઠાકોરજી તો જ્યાં સુધી મહાપ્રભુજી નહીં પધારે ત્યાં સુધી ઠાકોરજી તો બ્રજવાસીઓની સાથે લીલા કરે છે, કારણ કે પ્રભુનું કામ જ લીલા કરવાનું. એટલે લીલા કરવી હોય તો ભક્તો તો જોઈએ જ ને. ઠાકોરજીને રાસલીલા કરવી હતી, હવે એકલા હોત તો રાસ કરી શકે ખરા? એટલે તો વેણુનાદ કર્યો અને બોલાયા ગોપીજનોને. એવી રીતે લીલા વગર પ્રભુ રહી શકતા નથી, પણ એ લીલા માટે એ લીલાનો પરિકર જોઈએ. એટલે અહીંયા હવે પ્રભુ છે, એ પ્રભુ વ્રજવાસીઓ સાથે લીલા કરે છે. કઈ કઈ લીલા કરી તો એ પણ મહાનુભાવોએ બતાવી છે, કારણ કે આ બધી લીલા શ્રી મહાપ્રભુજી પધાર્યા, પાઠ બેસાડ્યા તે પહેલાની છે. તો કઈ કઈ એ લીલાઓ છે તે આપણે જોઈએ. તો પુછરી ગામમાં એક વ્રજવાસી છે. એ વ્રજવાસીને એક છોકરો. હવે છોકરો ઉંમરલાયક થયો, પણ કોઈ એને માગું જ ના આવે, કોઈ કન્યા જ આપવા ન આવે. પેલા વ્રજવાસીએ ખૂબ પ્રયત્ન કર્યા, પણ એ છોકરાનો વિવાહ થતો જ નહોતો, કોઈ કન્યા આપવા આવતું જ નહોતું. એટલે આ વ્રજવાસી પુછરીનો બહુ દુઃખી રહેતો હતો. એટલે એને જ્યારે જાણ્યું કે અહીંયા તો આ દેવદમન બિરાજે છે અને તો બધાની મનોકામના પૂર્ણ કરે છે, એટલે એ પણ બાધા રાખે છે દેવદમનજીને કે જો આ મારા છોકરાનો વિવાદ થયો તો હું 1.25 મણ દૂધ અને 1.25 મણ દહીં એ તમને આરોગાવીશ. આવી માનતા કરી સાચા મનથી, અને ઠાકોરજીએ કૃપા કરી અને થોડાક સમયમાં જ પેલો છોકરીનો બાપ શોધતો શોધતો આવ્યો અને આ પુછરીના વ્રજવાસીના છોકરાનો વિવાહ થયો. બસ પછી જોઈતું તું શું? આ વાત દેવદમનનો અનુગ્રહ, દેવદમનની આ લીલા એ વ્રજની અંદર ચારે બાજુ ફેલાવા લાગી કે આ દેવદમન તો બધી જ પ્રકારની મુશ્કેલીઓમાંથી આપણને પાર ઉતારે છે. એને દહીં ને દૂધ બહુ ભાવે છે, બસ, પણ પાર તો ઉતારે છે. એટલે એ વાત સાંભળી બીજા એક વ્રજવાસીએ, ભવાનપુરા નામનું વ્રજમાં એક ગામ, પેલા પુછરીના હતા, આ ભવાનપુરા ગામના એક વ્રજવાસી હતા. એ વ્રજવાસીની એક ગાય હતી. એ ચરવા ગઈ વનમાં અને પાછી ન આવી. એટલે આ વ્રજવાસીને થયું કે એ વનમાં તો સિંહનો બહુ ડર છે, એટલે આ ગાય પાછી નથી આવી તો જો પેલો સિંહ રસ્તામાં આવ્યો તો સિંહ તો આ ગાયને મારી નાખશે, અને વનમાં ક્યાં છે તો મને ખબર નથી, હું શોધવા ક્યાં જવું, અને સાંજની વેળા થઈ છે. એટલે એ લાચાર થઈ ગયો. શું કરવું? તરત એને શ્રીનાથજી બાબા યાદ આવ્યા અને શ્રીનાથજી બાબાની માનતા કરી એને કે હે દેવદમન, જો મારી ગાય જીવતી મળશે ને તો એ ગાય જેટલા વર્ષો જીવશે ત્યાં સુધી એ ગાયનું બધું જ દૂધ હું તમને આરોગાવીશ. આવી માનતા દેવદમનજીની આ ભવાનપુરાના
વ્રજવાસીએ કરી. તો શ્રીનાથજીએ શું કર્યું? ખરેખર વનમાં ગાયની સામે પેલો સિંહ આવ્યો, અને સિંહ આવ્યો એવો જ ઠાકોરજીએ પોતાનો શ્રીહસ્ત એનાથી પેલા ગાયનો કાન જોરથી મરડ્યો. એવો મરડ્યો કે ગાય કોઈ દિવસ ભાગી ના હોય એટલી પૂર ઝડપે ભાગી અને એનો જે વાડો હતો એ વાડામાં આવી પહોંચી. તો આ રીતે પેલી ગાય સિંહ જેને મારવાનો હતો એને ઠાકોરજીએ એની કાન જોરથી આંબળીને વાડામાં મૂકી દીધી. પણ હવે ખરી મજા જોઈએ. રાતનો પ્રસંગ તો થઈ ગયો ઠાકોરજીએ, પણ બીજે દિવસે સવારે પેલા કુંભનદાસજી આવે છે ને, ઠાકોરજીએ કહ્યું છે ને કુંભનાને, તું ભાઈ મારી સાથે ખેલવા માટે આવજે. એટલે બીજે દિવસે સવારે શ્રીનાથજીની પાસે આ કુંભનદાસજી આવ્યા ત્યારે ઠાકોરજીએ એક ફરિયાદ કરી. શું ફરિયાદ કરી? કે કુંભના, આ મારો હાથ બહુ દુખે છે ભાઈ, જરા મને દબાવી આપને. કુંભનદાસજી કહે છે, મહારાજ આ તમારો હાથ કેમ દુખવા માંડ્યો? ત્યારે ઠાકોરજી કહે છે કે પેલી ગાય હતી ને, ગઈકાલ વાળી પેલી ગાય, એનો કાન પકડીને હું જ એને વાડામાં મૂકી આવ્યો. એટલે એ જે હાથે કાન પકડ્યો ને એ હાથે મને દુખાવો બહુ થાય છે, જરા દાબી આપને. જો આ પ્રસંગ ઠાકોરજીના વિરુદ્ધ ધર્માશ્રયનું એક પ્રમાણ પૂરું પાડે છે. ઠાકોરજી તો અત્યારના કલયુગમાં શ્વેતવારા કલ્પમાં ગિરિરાજી પર પ્રગટ થયા છે, પણ એ ઠાકોરજી આપણે શરૂઆતમાં જ જોયું છે કે જે સારસ્વત કલ્પમાં નંદ યશોદાના જે લાલ છે, પ્રજાદીપ છે, એ જ અત્યારના ગિરિરાજમાંથી પ્રગટ થયા છે. તો એ ઠાકોરજીની ઓળખ પણ શ્રી મહાપ્રભુજીએ વિરુદ્ધ ધર્માશ્રય આ ઠાકોરજી જેવું પોતાના વેદાંતમાં બતાવ્યું છે. તો એ જ ઠાકોરજી અહીંયા પણ વિરુદ્ધ ધર્માશ્રય છે એનું પ્રમાણ અહીંયા જોવા મળે છે. જે ગાયના કાનને આંબળીને એના વાડા સુધી લઈ આવે છે એને વળી હાથ દુખવાનો ક્યાં આવે? પણ કે ના, મને હાથ દુખે છે. તો આવું વર્ણન સુરદાસજીએ કર્યું છે. તો આ જે વિરુદ્ધ ધર્માશ્રય છે એનો જ્યારે આ પ્રસંગ નજરે આવે છે ત્યારે આ સુરદાસજીનું પદ યાદ આવે છે. સુરદાસજી કહે છે કે આ વ્રજવાસીઓએ એવા તો કયા સુકૃત કર્યા હશે, એવા તો કયા સત્કાર્યો કર્યા હશે કે આ બ્રહ્મા, મહાદેવ અને શેષ પણ એનું ગાન કરે છે. આ વ્રજવાસીઓનું ગાન શેષ, મહેશ, બ્રહ્મા પણ કરે છે. તો એવું તો કયું સુકૃત કર્યું છે કે આ મોટા મોટા દેવો આ વ્રજવાસીઓનું ગાન કરે છે? એક જ કારણ કે શ્રી હરિ એમના જ માટે, વ્રજવાસીઓ માટે જ મનુષ્ય વેશ લઈને પ્રગટ થયા છે. અને એ હરિ કેવા છે? તો એ પોતે તો જગત પિતા છે, જગદીશ છે, જગત ગુરુ છે, જ્યોતિરૂપ છે. આવા હરિ મનુષ્ય રૂપે પ્રગટ્યા. કોના માટે? વ્રજવાસીઓ માટે. અને અહીંયા વિરુદ્ધ ધર્મ એ બતાવ્યો કે આ પ્રભુ આમ તો મળવા બહુ જ દુર્લભ છે. ચાહે તમે યોગ કરો, ચાહે યજ્ઞ કરો, ચાહે જપ કરો, ચાહે તપ કરો,
ચાહે વ્રત કરો. પણ આ જે પ્રભુ છે, હરિ છે, એ તો બહુ દુર્લભ છે. આ બતાવીને તરત કહ્યું કે એવા પ્રભુ ગોકુળના ઈશ બનીને આવ્યા. તો આટલા બધા સાધનોથી જે સ્વરૂપ પકડાતું નથી, દેખાતું નથી, જણાતું નથી, એ હવે ગોકુલમાં ઈશ થઈને પધાર્યા. આ થયો વિરુદ્ધ ધર્મ, કે જે યજ્ઞ જપ તપ બધાથી દુર્લભ છે, એ સહજ રીતે ગોકુલમાં ઈશ બનીને પધાર્યા. આ એક વિરુદ્ધ ધર્મ બતાવ્યો. ત્યાર પછી આગળ કહ્યું કે એના ઉદરમાં, આ હરિના ઉદરમાં તો ત્રણેય લોક છે, જલ સ્થળ નભ આકાશ, આ પંચમહાભૂત, એ બધું જ, બધા જ તત્વો એ આ હરિના ઉદરમાં છે. અને એ જેના ઉદરમાં છે એવો હરિ એને માં પલનામાં ઝુલાવે છે. એટલે જેના ઉદરમાં બધું છે એ માના પલનાની અંદર ઝૂલી રહ્યો છે. તો આ બાલક બનીને બધું જ પોતાના અંદર સમાવિષ્ટ કરનાર હરિ અહીંયા આવે, એ બધા સાથે પલનામાં ઝૂલી રહ્યા છે મા યશોદા દ્વારા. આ વિરુદ્ધ ધર્મ બતાવ્યો. આ પ્રભુ કેવા છે? એમના એક એક રોમકૂપની અંદર કોટી બ્રહ્માંડો વસેલા છે. અને એવા પ્રભુને મા યશોદા પોતાના ખોળામાં ધારણ કરે છે અને પોતાની બે ભુજાથી એ લાલને માત યશોદા વાલ કરે છે. તો વિચારો કે જેના પ્રત્યેક રોમકૂપમાં કરોડો બ્રહ્માંડ છે, એવા પ્રભુને મા યશોદા તો પોતાના ખોળામાં રાખી અને લાડ લડાવે છે, બે ભુજાથી એને બાંધી દે છે. આ વિરુદ્ધ ધર્માશ્રય થયો. આગળ કહે છે કે સૂર્ય અને ચંદ્ર એનું તેજ કોનાથી છે? તો જેના નેત્રો જ સૂર્ય અને ચંદ્ર છે, એટલે જે વિશ્વમાં જ આખું તેજ સૂર્યચંદ્ર આપે છે, એ સૂર્યચંદ્ર તો આ પ્રભુના નેત્ર છે. અને એનાથી ત્રણેય પ્રકારનો અંધકાર એ ભાગી જાય છે. અને એવા નેત્રો જે સૂર્ય અને ચંદ્ર છે, એવા નેત્રોમાં માં પોતાના પુત્રના કલ્યાણ માટે એની આંખોમાં કાજલ આંજે છે. કારણ કે કાજલ આંખ આંજવાથી આંખનું તેજ વધે, એ આપણે બધા સમજીએ છીએ. તો જે પોતાના નેત્રરૂપી સૂર્યચંદ્રથી વિશ્વને તેજ આપે છે, એને માં પોતાના લાલને એ જ નેત્રોમાં અંજન આંજે છે. તો આ થયો વિરુદ્ધ ધર્માશ્રય. બલિની પાસે ગયા વામન અવતારે, તો 3 પગલામાં બધું જ માપી દીધું. પૃથ્વી, પાતાળ, આકાશ માપી દીધું. તો આટલા સમર્થ પ્રભુ અહીંયા ગોકુલમાં આવ્યા ત્યારે ઘરનો ઉંબરો છે ને, એ ઉંબરો પણ જાતે ઓળંગી શકતા નથી. જે બલીને ત્યાં 3 પગલામાં બધું માપે છે, એ અહીંયા ગોકુલ નંદ બાવાને ત્યાં ઉંબરો પણ જાતે ઓળંગી શકતા નથી. આ થયો વિરુદ્ધ ધર્માશ્રય. અને આ પ્રભુ જેમને ત્યાં ચિંતામણી જેવી ગાયો છે, જે સતત સુધા રસ વરસાવે છે પ્રભુ માટે, આવી અસંખ્ય ગાયો રોજે રોજ ચિંતામણી જેવી ગાયો એ પ્રભુના માટે સુધારસ વ્યવડાવતી હોય છે. આવા પ્રભુ
એને છોડી દે છે, એને એ સુધારસને છોડી દે છે, પણ શું કરે છે? જસુમતી નું પય પીએ ત્યારે જ એ પ્રભુને સુખ થાય છે. ચિંતામણી જેવી ગાયોના સુધારસથી જેને સંતુષ્ટ નથી થતા, પણ એ માં યશોદાના પયપાન કરે ત્યારે જ એને સુખ મળતું હોય છે. આ થયો પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય. અને આવા પ્રભુને ભોગ લગાવવા, પ્રભુને જાણવા, વેદ, વેદાંત, ઉપનિષદ, 6 અંગો એ બધા ભગવાનને અર્પણ કરે છે, ભોગ અર્પણ કરે છે. પણ ભગવાન એ ભોગ ભોગવતા નથી. વેદ, ઉપનિષદ વગેરે ધરેલો ભોગ ભગવાન ભોગવતા નથી. ત્યારે શું કરે છે? સો હરિ ગ્વાલ બાલ મંડળ, એ જ હરિ ગ્વાલ બાલનું મંડળ રચીને હસી હસી જૂઠની ખાય. એ પ્રભુ ગ્વાલ બાલની મંડળીમાં બિરાજીને હસતા હસતા એમની જૂઠન ખાય છે. સુરદાસજી આગળ કહે છે કે આ પ્રભુ કેવા છે? કમલા નાયક, લક્ષ્મીપતિ છે. કમલમાંથી જન્મ્યા કમલા, લક્ષ્મીજી એના પતિ છે. અને વૈકુંઠ આપનારા પણ લક્ષ્મીજીના પ્રભુ છે. એટલે આ પ્રભુના હાથમાં જ સુખ અને દુઃખ એ આ પ્રભુનું દાતૃત્વ છે. પ્રભુ સુખ અને દુઃખ આપે એવા છે. તો એવા પ્રભુ જે સુખ અને દુઃખ આપે છે, પ્રભુ પોતે કષ્ટ વેઠે છે, એવું અહીંયા હવે સુરદાસજી કહે છે. જે પ્રભુ સુખ દુઃખનું દાન કરે છે એ પ્રભુ કષ્ટ કઈ રીતે વેચે છે? તો ખભા ઉપર કામળ ધરી છે. કામળ તો કેટલી રફ હોય અને પ્રભુ કેટલા કોમળ છે. એટલે શ્રી મહાપ્રભુજી પોતાના સેવા પ્રકારમાં આ જે કામર છે એ કામર ધરવાનો પ્રકાર પોતાના સેવા માર્ગમાં નથી રાખ્યો. ભલે નંદાલયની લીલામાં પ્રભુ ધરતા હતા, ભલે એ કામર બ્રહ્માજી બુનતા હોય હીરા અને રત્નથી, પણ મહાપ્રભુજી નથી રાખ્યું. કારણ કે આ કામલ કેટલી બધી ચૂભે ઠાકોરજીના શ્રીઅંગ ઉપર. એટલે ઠાકોરજીના શ્રમનું નિવારણ આ રીતે મહાપ્રભુજી પોતાના સેવા પ્રકારમાં કર્યું. પણ અહીંયા તો ઠાકોરજી ગાયો ચરાવવા પધારે ત્યારે ખભા ઉપર કામળ નાખે છે, હાથમાં લકૂટ લે છે. હવે લકૂટ પણ કેટલો બધો શ્રમ કરે ઠાકોરજીના કોમળ હસ્તકમળમાં. તો એ હસ્તકમળમાં લકૂટ લે છે અને નગ્ન પદ, કોઈ પણ જાતના પગરખા પહેર્યા વગર એ વાછરડાઓને વનની અંદર ચારી રહ્યા છે. તો આ વિરુદ્ધ ધર્માશ્રય થયો કે જેના હાથમાં જ સુખ દુઃખ છે, જે વૈકુંઠનું દાન લક્ષ્મીજીને કરી દે છે, એ જ પ્રભુ પેલી કામળ ઓઢીને હાથમાં છડી લઈને અને પગમાં પગરખા વગર ગાયોની પાછળ ફરે છે. અને આ ઊંચી વાત તો એ કરે છે સુરદાસજી કે આ પ્રભુ છે એ જ કરતા હરતા છે, પ્રભુ જ દાતા છે, પ્રભુ જ ભોગતા છે. કારણ કે એ પોતે વિશ્વંભર છે. અને આવા પ્રભુ જે કરતા હરતા છે, ભોગતા છે, વિશ્વંભર છે, આખું જગત એ જાણે છે, તો એવા પ્રભુને માખણની ચોરીનો આરોપ લગાવીને એને બાંધે છે અને પ્રભુ બંધાય છે. તો આવા પ્રભુનો આ વિરુદ્ધ ધર્માશ્રય અહીંયા બતાવે છે. સુરદાસજી કહે છે કે હું તો આપના માર્ગમાં, એ વિરુદ્ધ ધર્માશ્રય પ્રભુ આપના માર્ગને રોકીને હું તો પડ્યો છું, તમારા દ્વારે આવ્યો છું. તો આ પતિત જે તમારા દ્વારે આવ્યો છે, આ પતિત શિરોમણી સૂર એ તમારા દ્વારે આવ્યો છે. તો આવા હે પ્રભુ આપના ચરણમાં મને નિવાસ આપો, મારા જેવા પતિતનો ઉદ્ધાર કરો. તો આ રીતે આજે પ્રભુએ જે વ્રજવાસીઓ સાથે
લીલા શરૂ કરી છે. એ પૈકીની 2 લીલાનું આપણે બસ એ જ વિરુદ્ધ ધર્માશ્રય આપણા કૃષ્ણના કૃપાથી આપણે અહીંયા જોયું. અને આ વિરુદ્ધ ધર્માશ્રય શું છે? મહાપ્રભુજીના વેદાંતની આ એક મુખ્ય ધરોહર છે. તો એને સમજવાનો શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રયત્ન કર્યો. આગલા શુક્રવારે આ પંચતત્વ પ્રથમ તત્વ શ્રી નાથજી જે પ્રેરણા કરશે તે પ્રકારે આપણે એમની વ્રજલીલાનું અવગાહન કરીશું. અને આશ્રયના પદ સાથે આપણે આ સત્સંગને આજે વિરામ આપીએ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં નિવેદિત કરી, જેમની કૃપાથી આપણે આ ભાગવત અને ભાગવતાર્થ સમજી રહ્યા છે, પ્રભુમાં પ્રેમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કામમાં ફુરસત નથી મળતી, એવા વખતે પણ ફુરસત કાઢીને આપણે આ 2 દિવસ સત્સંગમાં રહી શકીએ છીએ. એ જ મહાપ્રભુજીની કૃપાનું ફલ છે. વસંતના દિવસો છે. તો આવો આપણે સાથે આશ્રયનું પદ બોલી અને સત્સંગને વિરામ આપીએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. श्री वल्लभ के चरण कमला की बलि 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 जाय. ये वैष्णव सृष्टि समाज संग मिल जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए याते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए गाइए गाइए. श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की. श्री गोवर्धन नाथ सर्वे वैष्णव ने मारा वर्षाना भगवत स्मरण वंदन. वल्लभाधीश की जय.